ધોરાજી ઉપલેટા વિધાનસભામાં આમ આદમી પાર્ટીના જનસંપર્ક કાર્યાલયનો શુભારંભ થયો। આમ આદમી પાર્ટી પ્રજાના પ્રશ્નોને વાચા આપવામાં હંમેશા અગ્રસર ભૂમિકા ભજવતી આવી છે। આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ દિવસ રાત જોયા વગર પ્રજાહિતના કામો કરતી આવી છે, જેના લીધે આમ આદમી પાર્ટીનું સંગઠન પણ રોજબરોજ વધતું જાય છે, જેના લીધે દરેક જિલ્લામાં કાર્યાલયની વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે। પ્રજાના પ્રશ્નોને યોગ્ય ન્યાય આપી શકાય, જેને અનુલક્ષીને આમ આદમી પાર્ટી દ્વારા ધોરાજી ઉપલેટા વિધાનસભામાં આજરોજ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો। આમ આદમી પાર્ટી રાજકોટ જિલ્લા પ્રમુખ તેજસ ગાજીપરા, છાત્ર સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકિયા, ધોરાજી વિધાનસભા પ્રમુખ અરવિંદ કાપડિયાના હસ્તે થયેલા શુભારંભમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પદાધિકારીઓ, સ્થાનિક સંગઠનના સાથીઓ તેમજ યુવાઓ, વડીલો, માતા બહેનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે તેજસ ગાજીપરા અને ધાર્મિક માથુકિયાએ જણાવ્યું હતું, આમ આદમી પાર્ટી પ્રજાના કામ માટે હંમેશા તત્પર રહેશે। આંધળી બહેરી સરકારના કાને વાત પહોંચાડવાનું અને તેને પૂરું કરવાનું કામ આમ આદમી પાર્ટી કરશે। અમે રાજનીતિ કરવા નહીં પણ બદલવા આવ્યા છીએ। જનતાના પ્રશ્નો માટે આમ આદમી પાર્ટીનું કાર્યાલય હંમેશા ખુલ્લું રહેશે। આજે ધોરાજી વિધાનસભા 75નું આમ આદમી પાર્ટીનું જનસંપર્ક કાર્યાલય ધોરાજી ખાતે ખોલવામાં આવ્યું છે, ત્યારે હું જિલ્લા પ્રમુખ તેજસ ગાજીપરા, મારી સાથે જિલ્લાની ટીમ, અમારા વિધાનસભાના પ્રભારી અરવિંદભાઈ કાપડિયા તેમજ પ્રદેશ એએસપીના પ્રમુખ ધાર્મિકભાઈ માથુકિયા દ્વારા આ કાર્યક્રમને આગળ ધપાવવા અને ધોરાજી વિસ્તારના પ્રશ્નોને વાચા આપવા માટે આજે આ કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું છે। આ કાર્યાલયથી બેસી અને આ વિસ્તારમાં જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના ઉમેદવારોની પસંદગી કરવી, ગ્રાઉન્ડ ઉપર કામ કરવું અને જે રીતના પ્રદેશમાંથી કે જિલ્લામાંથી જે જવાબદારીઓ સોંપવામાં આવશે એ રીતના આગળની રણનીતિઓ નક્કી કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, ધોરાજી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।